જય તો સાંજના વાગી ગયા છે 7:45 અને રસોડામાં જોઈ લો ભાઈ ગોટા બનવાનું ચાલુ થઈ ગયું છે. કાલે લીંબુ ગોટા બન્યા હતા અને આજે ભાઈ બટેકાના ગોટા બને છે ભાઈ. બરાબર મમ્મી કઈ ખુશીમાં? હા કેમ નથી ખવાતો? અચ્છા એવું છે. ઓકે જી ભાઈ, તો ગોટાનો પ્રોગ્રામ છે ફાઇનલી. બરાબર છે. અને બા જો આ બાજુ ગોટા ખાવા બેસી ગયા છે. બા હારા બન્યા છે એમ ને? હારા બન્યા ને? સરસ સરસ, લ્યો ખાઓ ખાઓ ભાઈ. જો સોસ હારે ખાઈ છે. બરાબર તો હા હાલો અલગ અલગ બનાવીને ખાધા કરવાનું. આવી ગયા હારામાં હારો હે સરસ લ્યો. તો આમાં મમ્મી ભાખરીનો લોટ બાંધ્યો તમે? પછી રોજ ઝાડવું જેવું હોય. હા તમે જે શીતવો ને એ આવે એમ મારે એવું ઝાડવું છે ને હું શીતવું ને એવું આવી જાય છે. મારે એવું ઝાડવું જોતું છે કે ક્યાં એવું ઝાડવું મળે મને કહેજો. બરાબર છે. જે ચિત્રો ને એ આવી જાય. મમ્મી ક્યાં મળશે એવું ઝાડવું? બરાબર આવું બધું છે. કાંઈ વાંધો નહીં. સરસ ચાલો ઘડી બે ઘડી મજાક હતી પણ અત્યારે હકીકત ઝાડવા જ છે. આપણે જે ચિતરવી ને એ પહેલા આવી જાય. ચિતરવાની જરૂર નથી પડતી. સાચી વાત ને? સરસ ચાલો. તો મારી હાટું છે ને ભાઈ ભાખરી બને છે ભાઈ. બરાબર બે ભાખરીનો લોટ છે, તલ નાખીને હમણાં બને છે ચાય. એન્ડ ચિંતન ક્યાં ગયો? સપના ઓકે જી ભાઈ. ચિંતન ને સપના છે ને કંઈક જમવાનું કર્યું છે કે એના મામાજી કેવું કાંક હતું, માસાજી કેવું, તો એ ત્યાં જમવા ગયા છે. બરાબર ચાલો હવે આપણી ભાખરી રેડી થાય એટલે આપણે જમી લઈએ. ગાઈસ તો દાદા આ બાજુ જો ગોટા ખાવા બેસી જાય. દાદા જય યોગેશ્વર. જય યોગેશ્વર. ખાઈ લો ખાઈ લો. હા ખાઈ લો ખાઈ લો. ને આ બાજુ પપ્પા બેસી ગયા છે. તો ગાઈસ બા છે ને દાદાનો શર્ટ છે ને એનું બટન ઢીલું થઈ ગયું હતું તો ભાઈ છે ને સીવી દે છે. જોઈ લો ભાઈ આવી રીતના સેવા થાય. બટન ટાંકી દે છે. બરાબર જોઈ લો. દેખાય છે બા? થોડું થોડું દેખાય છે. હા લે લે દેખાય છે બહુ સારું. વયા ગયા ચશ્મા. ફાયદો થઈ ગયો. હા કેટલા નંબર હતા બા? બહુ પહેર્યા ને. કેટલા નંબર હતા? કેટલા નંબર કેટલા હતા? નંબર 2 3 થી ચાલુ થતા તે 9 9.5 થયા ને ત્યાં લગી પહેર્યા. ઓહો હો મોટે ઉતરાવ્યા ને તઈ ગયું બધું. બરાબર 9 9.5 નંબર હતા. હું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું તમે આ નંબર ઓલા મોટે ઉતરાય છે ને નંબર લગભગ વયા ગયા. તે હાસી ને વયા ગયા. બરાબર એમ ને ડોક્ટર હારો હશે. સરસ અમદાવાદ કરે ઈ ડોક્ટર સર. હા ઈ જ છે. હા હા ભાઈ એવું છે. હા તો ભાઈ પીનલે પડી જાય ને તો જડે નહીં. પછી જો પછીઓ વળે હોય વાકી જાય હોય આગી રાખો. વળે વરસાદ વરે તો ઈ મૂળ મૂજે નહીં. હા થાય એવું વરસાદમાં નો. હા ચશ્મા વાળાને ભારે માથાકૂટ થાય ભાઈ. જે ચશ્મા વાળા હોય ને એને ખબર પડતી હોય. યાત્રા કરવા નારાયણધરામાં કૃષ્ણ ભગવાન દડો લેવા ગયા હતા ને એને અમે હોડીમાં બેઠા એમાં ને એમાં ફેરવા એડી હોડી વાળી કીધો કોઈ હાથ બોલતા નહીં કે અમને બેઠા રહેજો. એમને આમ કે એમના બધા હાથો ફેરી પછી મંદિર હતું ને શ્રીનાથજી ને મંદિરે જતા બધું ટોળું હોય ને વૈષ્ણવ ને સસમા ત્યાં વાંદરો સસમા લઈ લે એવો જ સસમા આમ રાખ્યો હાથમાં કેમ ખેંચે ખબર ન પડે. બરાબર પછી ભગવાન મારે હજી જાત્રા અધૂરી છે, મારે પણ ભગવાનના દર્શન નહીં થાય, મને સસમા આપો. એક છોકરો આવ્યો કે બા તમારી પાસે પરસાદી છે કે પરસાદી નાખો ને તો આગળ સસમા દે. છેલ્લી વાત પડી જાય ત્રીજ મળે સસમા નાખ્યા. બોલો ભાઈ આવું બધું છે. પણ મેન વસ્તુ જે ચશ્મા પહેરતા હોય ને એને ખબર હોય કેટલી તકલીફ પડે. બાએ જે ડોક્ટર પાસે ઓપરેશન કરાવ્યું ને ડોક્ટર એકચ્યુઅલી અમદાવાદનો છે, હોસ્પિટલ અહીંયા સુરત જ છે પણ સેવા માટે આવે છે. બરાબર આવું જ્યાં જઈને ત્યાં બાયું એમ કે મારા ફરી હારે હતા કે છોડી જોઈ ને આંદ્રો સસમા ધ્યાન રાખજે. હવે જો સસમા કાઢ તો હું છે ને લાજ કાઢું તોય હું છે બહુ દેરો થયો તો પછી આવું થાય જાત્રામાં. ચશ્મા વગર ખોટું ભાઈ. કેદારનાથ બધા જાય છે ને કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, જન્મોત્રી, અયોધ્યા, સપૈયા, ડાકોર બધે એમાં ગયા હતા. બધે જઈ આવ્યા પહેલી વખત. બરાબર ફરી ગયા ઉત્તર દિશામાં ગયા હતા દક્ષિણ દિશામાં ગયા. બે લઈ લીધો એમ ને?
સરસ. 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા. સરસ. તો બાએ છે ને કમ્પ્લીટલી એના જીવનની જાત્રા પૂરી કરી લીધી છે ભાઈ. એવું કહેવાય કે હિન્દુ લોકોએ છે ને એના જીવનકાળ દરમિયાન એક વખત તો જાત્રા આખી જિંદગીમાં કરવી જ જોઈએ ભાઈ, એવું કહેવાય છે બરાબર. તીર્થ સ્થાનો પર જવું જોઈએ. પહેલી દાન ગયા ને તે 30,000 હતા ટિકિટ. હા, તો એક પછી? મહિનાના કંઈક 500 જમણ હતા. બીજી દાન ગયા ને તે 50,000 ટિકિટ હતી. ઓહો, તો ઈ એક મહિનાના 108 જમણ હતા. બરાબર. અને જાત્રા પૂરેપૂરી થઈ ગઈ ને ભગવાન દયા બધી સરસ. જોઈને તો અમે ખેતી કરતા હતા. સમજાણો? હા. ખેતી કરતા આ બોધનભાઈ છે ને હા, એને સંભાળી હતી. અચ્છા, એટલે નીકળી ગયા હતા. આપણા હતા ને એક એનો હતો. બરાબર. એને આપણું સંભાળી લીધું હતું 2 વખત. હા, એટલે નીકળી એકવી ને બધું સંભાળી લે એટલે. આપણે આ દવા ને બવા સાટવું કપાયું હા, બસ એટલે થઈ જાય. હા, આપણે ગણેશ હતા ને અખાત્રી દરવાજા ખુલે તે અખાત્રી પછી ગયા હતા ગણેશ ઓકે, પછી. બરાબર છે. બીજી વખત ગયા ને તે મારા મામા હતા એની બસ હતી વંદાવાળાની. એટલે એ એક કાળા તલ, ધોળા તલ, જવ, મોતી, ટોપરાની શેષ અને કમળ કાકડી અને પૈસું ને બધું 12 ને શીથરી બાંધ્યું એવું 12 જ્યોતિર્લિંગ કે આવશે. બરાબર. 12 શીથરી બાંધી. એ કે જ્યાં જો ભોળાનાથના દર્શન આવશે ને ત્યાં હું તમને તમારી એક શીથરી લઈ લેવાની, ત્યાં ભોળાનાથને ચડાવવાની. એટલે ત્યાં પૂંજારી હોય ને એને દઈને આપણે શીથરી છોડીને ઈ ભોળાનાથને ચડાવી દીધી. બરાબર. ચોખાની એવું બધું તે ઓહ. રીતે બાજી હતી. એટલે 12 જ્યોતિર્લિંગની દર્શન હવે ન જાવ તો હાલે, સુઈ રહો તો હાલે. હા, કાંઈ બસ. ઉપાધિ હા, નથી. બસ. ભાઈ આવું છે હજી બધાય દર્શન તો નજરમાં લો. એમ ને. હા, રાતે ઊંઘ ન હારું હાથ પગ હાલતા તા થઈ ગઈ જાત્રા. હા, ખેતી કરતા થઈ ગયું. કહીશ તો કાકાએ છે ને અત્યારે મને ને ચિંતનને અર્જન્ટ ફોન કરીને બોલાવ્યા. કોણ જાણે હું કામ છે ને તમે બે ભાઈ કામ મૂકીને દોડતા એવા કાકાની પાસે ભાઈ અત્યારે છે ને બોલો હું ભાઈ એના બેન આવ્યા છે ને ભાઈ, ફોય આવ્યા છે ભાઈ, મોંઘેરા મહેમાન આવ્યા છે દેશમાંથી, ફાચરિયા ગામથી. તો અર્જન્ટ અમને બોલાવ્યા કે ફટાફટ બે ભાઈ આવો, તમારું કામ છે. પછી આવીને હું કે ખબર કે આવતીકાલે ફાર્મમાં ફઈને લઈ જવા છે બા દાદાને. તો ફાર્મ હારો ગોતો એમ. તો અત્યારે ફાર્મ ગોતો માટે બધા ભેગા થયા છે. બોલો લ્યો આવું છું એટલે છે ને દેશવાળા હા, આપણે દરરોજ ફોન કરીને કહેતા અમે ફાર્મે ગયા હતા. એને એમ થાય ફાર્મ એટલે હું એમ એક વખત બતાડી દેવી એટલે હા. એને ખબર છે કે આ જાય છે બધા ભાઈઓ ઈ આવું ફાર્મ હોય. આવું ભાઈ હોય. તો ભાઈ કેવા ફાર્મે જાય છે ને ઈ ફાર્મે હવે બેન ને લઈ જવાના છે કાકા, બરાબર છે. એટલે અત્યારે બધા ભેગા થયા છે. એકાદું સારું ફાર્મ ગોતશું અને જો અવેલેબલ હશે તો આવતીકાલે સાંજે નીકળવાનું છે. બા દાદાને લેતા જઈશું. અને જોઈલભાઈ આવી જાય છે. બોલો જોઈલભાઈ. જય યોગેશ્વર. જય યોગેશ્વર. ઈ ભાઈ, આવશે આવો. ઈ આવવાનો છે ભાઈ, ઈ આવવાનો છે. મારે રજા છે શનિવારે. શનિ રવિ ની રજા છે ભાઈ ને. એટલે છે ને ભાઈ આવવાના છે. એટલે ખાસ ગોઠવું છે, બધું ભેગું થાય છે. ફઈ આવ્યા છે, જોઈ આવ્યો છે, બધાને મળીને બાન દાદાને બધાને મળીને જવાનું છે આ વખતે, બરાબર. ચાલો આજે જમવામાં સેવ ટમેટાનું શાક અને કઢી ખીચડી ભાઈ જમવામાં છે. કેમ કે હું છે ને આજે રોંઢે નાસ્તો કર્યો હતો તે ભૂખ નહોતી એટલે મેં એમ કીધું મારે અત્યારે નથી ખાવું, પછી ખાઈ લઈશ. તો જો આપણી માટે છે ને ડીશ ભાઈ રેડી રાખી છે, સેવ ટમેટાનું શાક ને કઢી ખીચડી. તો ચાલો પહેલા તો છે ને આપણે ખાઈ લઈએ. પણ હજી મારે હજી સાંજનું જમવાનું બાકી છે ને ત્યાં છોકરાઓ એક તારા મંડળના સાથે ડીમાર્ટમાં ગયા હતા કે મેગી લાવ્યા છે તો કે મેગી જ ખાવી, મેગી જ ખાવી. તું ખાસ? તુંય ખાસ? એક ની અંદર 2 આવે છે હા તો એક જ કરવાની છે, કઈ બધી નથી કરવાની. પણ એક ની અંદર 3 કે 2 આવે છે. હા હા. તો ભાઈ અત્યારે છે ને ભાઈ મેગી નું આને કીધું છે મેગી ખાવી. હેતાંશ કોઈ દિવસ અમારી ઘરે મેગી કે પાસ્તા ખાતો નથી. અહીંયા આવે ને એટલે ખબર નહીં એને મેગી ખાય. ત્યાં તો મને કે લઈ આવી દેશો. હે શ્વેતા? અમે વાલીને કીધું મેગી નું તે તો હે શ્વેતા? આ તમારા ઘરે આવે ત્યારે જ કેમ તાર ભાણીઓ મેગી ને પાસ્તા ખાઈશ? તેવું છે. કીધું ને નાદું 5 રોટલી ખાઈ છે ને મેગી. કીધું ને નાદું બે ને આ તેવું. બધા અત્યારે છે ને મમ્મી કેવા હા ઓછો લોટ બાંધ્યા એક હવે પાણી કેવા ભરાય? સાંભળો દે તે મેં કીધું હારું તો મેં થોડો કમ તો રોટલીનો લોટ કે બાંધ્યો બીજી વાર બાંધો? તો એ 3 રોટલી ખાઈ ગયો. બોલો શું કરવું? એને 3 ખાધી, આને 2.5 ખાધી અને આને 3 વખત ખીચડી ખાધી. એવું કર્યું. પણ આ નથી કહેતા કે વાદે વાદે છોકરાઓ એકાબીજાના ઘરમાં એક છોકરો હોય ને તો છોકરાને માએ છોકરા ખીલે અને ખાય વાદે વાદે. બાકી આમ સિંગલ એકલો રહેતા હોય ને એ તો આમ ખાવાની એટલી ખબર ન પડે, રમવાની એટલી ખબર ન પડે. પણ હારે હારે હોય ને એટલે છોકરો ખીલે, પછી મજા આવે. પણ ભાઈને જો હવે મેગી ખાવી છે એટલે કરાવ્યા વગર નહીં રહી. તો ચાલો કરી દઈ મેગી અને આપણે જમી લઈએ પહેલા તો. ગઈશ તો વાગી ગયા છે 11:15 ફાઇનલી ઘરે પહોંચી ગયો, બરાબર. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.